જૂનાગઢમાં એક પત્રથી રાજકારણમાં તોફાન મચ્યું છે। ભાજપ પ્રમુખ દ્વારા કલેક્ટરને લખાયેલા પત્ર બાદ કોંગ્રેસે સીધા ભાજપને જ નિશાન બનાવતા આક્ષેપોનો માર કર્યો છે। તલાટી અમારું માનતા નથી અને સરકારી દવાખાનામાં દવાઓનો પુરવઠો પૂરતો નથી એવી રજૂઆત ભાજપ પ્રમુખ દ્વારા કરાતા હવે સવાલ ઊભો થયો છે કે જવાબદારી કોની, અને આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। જૂનાગઢના ભાજપ પ્રમુખ દ્વારા કલેક્ટરને લખાયેલા પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે કેટલાક તલાટી મંત્રીઓ અમારું માનતા નથી તેમજ સરકારી દવાખાનામાં દવાઓનો પુરવઠો પૂરતો નથી। આ પત્ર જાહેર થતાં જ રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી। આ મુદ્દે હવે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું કે દવાખાનામાં દવાઓનો પુરવઠો સુનિશ્ચિત કરવો સરકારની ફરજ છે। વર્ષોથી રાજ્યમાં ભાજપની સરકાર છે તો સરકાર પાસેથી જવાબ માંગવાના બદલે તલાટી પર આક્ષેપો કરવા યોગ્ય નથી। ભરત અમીપરાએ વધુમાં ભાજપ પ્રમુખ પર ગંભીર આક્ષેપો પણ કર્યા અને કહ્યું કે લોકોના પ્રશ્નોને લઈને રાજકારણ કરવામાં આવી રહ્યું છે। તેમણે આ મામલે પારદર્શક રાખવાની અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। સાંભળો તેઓ શું કહી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા। મિત્રો, અત્યારે મેં એક હમણાં વાત સાંભળી કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ એ લેખિતમાં આપ્યું કલેક્ટર સાહેબને કે તલાટી મંત્રીઓ અમારું માનતા નથી, અને બીજી વાત છે કે સરકારી દવાખાનામાં માલની સપ્લાય નથી, દવાઓની સપ્લાય નથી। આ ઉલટા ચોર કોટવાલને એવી વાત છે, કારણ કે સપ્લાય કોને કરવાની? માય બાપ સરકાર છે, સરકારને સપ્લાય કરવાની હોય છે। એટલે આમાં ક્યાંક ને ક્યાંક તમારો અહમ કે તમારો નફો ક્યાંક છુપાયેલો હોય ને એમાં તમે સફળતા ન મળી હોય એટલે તમે તમારા અધિકારીઓને દંડ દો છો, કારણ કે અધિકારી પાસેથી કામ તમારા તાઇફા માટે તમે લ્યો છો। અત્યારે લગભગ અધિકારીઓ સચિવથી માંડીને તલાટી મંત્રી સુધીના નીચલા પટાવાળા માંડીને ટૂંકમાં સરકારનું જ કામ કરતા હોય એવું એને બધાને મગજમાં કરી ગયું છે। ખરેખર બધાની રીતે જેને કામ કરવાની હોય, જેની કેટેગરી હોય, જેની કામગીરી જે માટે જેની જે હોદ્દાની રૂએ એની કામગીરી કરવાની હોય એ કામગીરી કરવાની વાત તમારા તાઇફા કરવાની વાત છે। સામાન્ય એક મંત્રી આવી ગયા હોય એટલે બિચારા નાના પટાવાળાથી માંડીને સચિવ સુધી યાર માનસિક અપસેટ જ હોય। આ તમારી કામગીરી છે, એટલે ખોટા તમે અધિકારીના વાક કાઢોમાં સપ્લાય તમારે કરવાની હોય છે, પણ ક્યાંક ને ક્યાંક દવાની સપ્લાયમાં તમારી જનરિકની દવાની કંપનીમાં તમારો કોઈનો ભાગ હોય અને એ ભાગમાં સાહેબને એમાં રિઝલ્ટ ન મળ્યું દવાનું એટલે સાહેબે ના પાડી હોય, કારણ કે તમારી દવાઓ માન લો કે સાહેબને મંજૂર નથી વાપરવી, સ્ટાન્ડર્ડ સાહેબ હોય અને સ્ટાન્ડર્ડ દવા વાપરવી હોય એને। હમણાં અમારે વિસાવદરમાં એક કિસ્સો બની ગયો કે ભાઈ વિસાવદરના ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ હતા, એણે 4.5 લાખ રૂપિયાનું આપણે જે પાણીમાં નાખવાની દવા હોય ને રિજેક્ટ કરી। વિસાવદરના આમ જનતાને ખરેખર આભાર માનવો જોઈએ, આવા અધિકારીનું સ્વાગત કરવું જોઈએ કે ભાઈ આવા તમને વિસાવદરના જીવલેણ રોગમાંથી બચાવી લીધા। એ દવા જો પાણીમાં નાખીને વિસાવદરને સપ્લાય કર્યું હોત પાણી તો અસંખ્ય રોગનો ભરડો લેવાની વાત હતી, પણ તમારા પદાધિકારીઓની કંપની હોય અને એ સપ્લાય કરી હોય ખોટા 4.5 લાખના બિલ ઉધાર દીધા હોય, આજ તમે કે બીજા કોઈ ક્યાંક ને ક્યાંક તમારા નગરપાલિકાના સભ્યોનું બિલ મંજૂર નથી થતા એટલે આ પ્રશ્ન છે। એટલે ખોટી વાતો કરોમાં વહીવટદાર તમે જ છો, તમે સર્વે સર્વા હોય, તમારે સપ્લાય કરવાની હોય એટલે અધિકારી બંધારણની રીતે કામ કરે છે, નહીં કે તમારા નોકર નથી। તલાટી મંત્રીને કામગીરી શું કરવાની હોય? ગામના વિકાસની કામ કરવાની હોય, નહીં કે એને કૂતરા ગણવાની કામગીરી। તમે આવા કૂતરા ગણવાની કામગીરી તમે તલાટી મંત્રીને હોપડો તો બંધારણની રીતે બાબા સાહેબે જે કોંગ્રેસ પાર્ટીએ બંધારણ જે બનાવ્યું છે એ મુજબ એ વર્તે છે, કારણ કે એને ખબર છે કે રજા મૂકવાનો અધિકાર તો અમને છે, એટલે એ રજા મૂકી દેતા હોય તમારા ડરની તમારા ત્રાસને કારણે। નકર તમે એવી જગ્યાએ મૂકો પાછા કે બિચારાનું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય, એમાં કંઈ તમે વસાતો નથી કોઈના। એટલે ખોટો અધિકારીનો વાક કાઢવા કરતાં તમે જ નાકામયાબ છો, તમે કામમાં પરિપૂર્ણ થયા નથી, તમારી પોતાની જવાબદારી છે। એટલે વધુ ન કહેતા પ્રમુખ સાહેબને મારી વિનંતી છે કે તમે તમારામાં ડોક્યુ કરો
અને નકર રાજીનામું આપી દો. જનરિક દવાના નામે તમે પોતે તમારા બિલ ઉધારવા હોય, તમારી કંપનીમાં ભાગ હોય, નાનો મોટો ભાગ હોય, તમારા પદાધિકારીઓનો કે જેની સામે કોઈ બોલી ન શકતો હોય એનો ભાગ હોય, એટલે બિચારા દવા સપ્લાય લેવી પડે, દવા વાપરવી પડે. એક નામે પણ એનું એમાં જરા કે રિઝલ્ટ ન મળતું અધિકારીઓ કરે હું કામ દવા મગાવે તમારી? એટલે તમારે દવા સપ્લાય કરો, સ્ટાન્ડર્ડ દવા સપ્લાય કરો એવી ખાસ વિનંતી છે. અને અધિકારીને ખોટો દેશ જોવા કરતાં તમારા તાઇફાઓ બંધ કરો ને તો અધિકારીઓ પોતાનું કામ કરી શકે. નહીં ઉઠીને તમારા તાઇફા જ હોય છે. શિક્ષકોને શિક્ષકોનું કામ કરવા દો, તલાટીને તલાટીનું કામ કરવા દો, કલેક્ટરને કલેક્ટરનું નહીં, મામલતદારને મામલતદારનું કરવા દો, પ્રાંતને પ્રાંતનું કરવાનું દો, પટાવાળાને પટાવાળાનું કામ પણ કરવાનું છે. તમે આ વ્યાજબી વાત છે કાંઈ? એટલે અધિકારીને મારી વિનંતી છે કે આ બધા બંધારણની રીતે કામ કરો, તેવી મારી ખાસ નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. હવે આ મામલે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. એક તરફ ભાજપ દ્વારા અધિકારીઓ સામે રજૂઆત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ ભાજપને જ જવાબદાર ગણાવી રહી છે. હવે જોવાનું રહ્યું કે ભાજપ આ આક્ષેપોને કેવી રીતે જવાબ આપે છે અને પ્રશાસન આ મુદ્દે શું સ્પષ્ટતા કરે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો. અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.